મિત્રો વાત કરીએ મેષ રાશિની। અલય અક્ષર તમારા તો તમારી મેષ રાશિ છે। તો મેષ રાશિવાળા જાતકોને આજે શેનાથી લાભ થાય, શેમાં વૃદ્ધિ થાય, તો કે તમારા સકારાત્મક વિચારોથી તમને લાભની શક્યતાઓ પ્રબળ બને। વ્યવસાયની જો વાત કરવામાં આવે તો વ્યવસાયાત્મક દ્રષ્ટિએ યાત્રાના અને યાત્રામાં સફળતાના યોગ પણ આજના દિવસ માટે બની રહ્યા છે। વાણી ઉપર નિયંત્રણ રાખવું એ આજના દિવસ માટે જરૂરી બનશે। નોકરિયાત વર્ગને કોઈ નોકરી વિષયક પ્રસંગોમાં સારા સફળતાના યોગ દેખાય છે, મતલબ સારી નોકરી મળે અથવા નોકરીમાં સારી તકો મળે એવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી। હવે વાત કરીએ વૃષભ રાશિની, જેના અક્ષર બ બ છે। તો વૃષભ રાશિના જાતકોને વેપાર વૃદ્ધિ અને કોઈપણ પ્રકારના રોકાણમાં સારા યોગ દેખાઈ રહ્યા છે। આજે નોકરિયાત વર્ગને ઉચ્ચ અધિકારીઓ દ્વારા એક સારો સહયોગ પણ પ્રાપ્ત થાય, સારા કામકાજની અંદર સહકાર પણ મળે અને એના કારણે તમારા આનંદમાં વધારો થાય। પરિવારના સભ્યોના સ્વાસ્થ્યની બાબતમાં આજના દિવસ માટે કદાચ થોડી ચિંતા રહે આવી શક્યતાઓ પણ દેખાય છે। મિથુન રાશિની વાત કરીએ તો ક, છ અને ખ જેના અક્ષર છે, તો મિથુન રાશિવાળા જાતકો માટે વેપાર ધંધામાં લાભ થાય, વૃદ્ધિના યોગ પણ બની રહ્યા છે। નોકરિયાત વર્ગને સહકર્મચારીઓનો સાથ પણ પ્રાપ્ત થાય। લેવડ દેવડમાં થોડી બને ત્યાં સુધી ઉતાવળ ના કરવી, થોડું ધ્યાનથી કામકાજ કરવું અને કાનૂની કાર્યવાહીમાં પણ થોડું સાચવીને કામકાજ કરવું તમારા માટે જરૂરી બનશે। જય ગણેશ। મિત્રો કર્ક રાશિની વાત કરીએ તો ડ અને હ જેના અક્ષર છે, તો કર્ક રાશિવાળા જાતકોને આજના દિવસે સંપત્તિને લગતા કોઈપણ પ્રકારના કામકાજમાં એક સારો લાભ થાય તેવા યોગ બની રહ્યા છે। અંગત વ્યક્તિના કોઈ ખોટા વ્યવહારથી કદાચ દુઃખ થાય તો થોડું મોટું મન રાખજો। રોકાણથી તો લાભ થશે, ધંધાની અંદર પણ બરકત રહેશે આજના દિવસ માટે। વાણી વ્યવહારમાં થોડી નમ્રતા રાખશો અને થોડું જતું કરશો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે। સિંહ રાશિની વાત કરીએ, મ અને ટ અક્ષર છે, તો સિંહ રાશિવાળા જાતકોને ઘરની અંદર એક આનંદની વૃદ્ધિ થાય, મતલબ આજનો દિવસ પરિવાર માટે સારો છે। જોખમી કામકાજમાં સાહસથી સફળતાની પ્રાપ્તિ થાય અને સાથે સાથે અકારણ ભય અને ઉદ્વેગ રહે એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। પ્રેમ પ્રસંગોમાં તો અનુકૂળતા આજના દિવસ માટે દેખાશે જ, આજનો દિવસ તમારા માટે સારો છે। કન્યા રાશિની વાત કરીએ તો પ, ઠ અને ણ જેના અક્ષર છે એવા કન્યા રાશિના જાતકોને આવેલા અવસર ના ગુમાવવા પડે એનું ધ્યાન રાખવું પડશે। વેપાર ધંધાની અંદર ધીમી ગતિએ સફળતા મળે। વ્યર્થ ભાગાદોડીથી જેટલા દૂર રહેશો એટલી સફળતા સારી પ્રાપ્ત થશે। જોખમી અને કોઈપણ પ્રકારના મધ્યસ્થીવાળા કામથી દૂર રહો આજના દિવસ માટે તો વધારે સારી સફળતા મળે। જય ગણેશ। રાશિમંડળમાં આગળ વધીએ મિત્રો, તો તુલા રાશિની વાત કરીએ તો ર અને ત જેના અક્ષર છે તુલા રાશિવાળા જાતકોને મિત્રો આજે કોઈપણ કામકાજમાં ખાસ કરી સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે। લાંબા સમયથી રોકાયેલા કાર્ય તો પૂર્ણ થશે જ। શેર માર્કેટની અંદર જે કોઈ આજે મહેનત કરશો તો આગળ જતા સોમવારે મંગળવાર પછી એની સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે। ઘરની અંદર અને કામકાજના સ્થળે એક સારી પ્રસન્નતા પ્રાપ્ત થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે તુલા રાશિના જાતકોના। હવે વાત વૃશ્ચિક રાશિની કરીએ તો ન અને ય જેના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિના જાતકો માટે વડીલોની સલાહથી ધંધાની અંદર લાભની સંભાવનાઓ પ્રબળ બને છે। આવકનું પ્રમાણ વધી શકે છે। આજે શાંતિથી કામકાજ કરજો, જેના કારણે વધારે સફળતા મળે। વાહન અને મશીનરીને લગતા કામકાજમાં સંભાળીને કામકાજ કરવું પડશે। થોડી માનસિક બેચેનીનો અનુભવ થશે, તો આ પ્રમાણે દેખાઈ રહ્યું છે। ધન રાશિ, ધન રાશિ એટલે ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા જાતકો માટે ખોટા વિચારો, ખોટા નિર્ણયો નુકસાન ન કરાવે એના માટે કાળજી રાખજો। ચિંતા અને તણાવ કદાચ થોડો વધી શકે છે આજના દિવસ માટે। ધંધાની અંદર પણ યાત્રા સફળ રહે એવા યોગ પણ બની રહ્યા છે। વિરોધીઓથી થોડી નુકસાન ન કરાવે એના માટે થોડુંક જાગ્રત રહી અને કામકાજ કરવું પડશે। જય ગણેશ। મિત્રો વાત મકર રાશિની કરીએ તો ખ અને જ જેના અક્ષર છે એવા જાતકો માટે વ્યવસાયની અંદર ધીમી ગતિએ સફળતા સારી મળે। આવક જાવકમાં આજે વિચાર કરીએ તો પ્રમાણ સમાંતર જળવાઈ રહેશે। અપરિચિત વ્યક્તિઓ ઉપર અતિ વિશ્વાસ નુકસાન ન કરાવે એના માટે કાળજી રાખવી પડશે। કોઈ પણ વ્યક્તિ આપણને ઉશ્કેરવા પ્રયત્ન કરે પણ આપણે બને ત્યાં સુધી ઉશ્કેરાવું નહીં, ધીરજથી કામકાજ કરવું તો એ પ્રમાણે કરવાથી સારા લાભની પ્રાપ્તિ થાય। કુંભ રાશિની વાત કરીએ, ગ અને સ જેના અક્ષર છે એવા જાતકો માટે કામકાજની અંદર એક સારો સુધારો જણાશે આજના દિવસ માટે। નોકરિયાત વર્ગને કામકાજમાં પ્રસન્નતાનો અનુભવ થાય। આળસ પ્રમાદ નુકસાન ન કરાવે એના માટે કાળજી રાખજો। નવા કામકાજમાં ધીમી ગતિએ સફળતા મળશે। આજનો દિવસ તમારો આ પ્રમાણેનો દેખાય છે। મીન રાશિ,
દ, ચ, જ અને થ આ મીન રાશિ છે. મીન રાશિવાળા જાતકોને લાંબા સમયથી રોકાયેલા કામકાજમાં લાભની શક્યતાઓ પ્રબળ બને છે. સુખ સાધનોમાં વૃદ્ધિના સારા યોગ પણ દેખાઈ રહ્યા છે. સ્વાસ્થ્યની બાબતમાં થોડુંક સંભાળીને કામકાજ કરવું, સાવધાની રાખવી, તણાવ ભર્યા વાતાવરણથી બને ત્યાં સુધી આજના દિવસ માટે દૂર રહો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. જય ગણેશ.